નમસ્કાર દર્શક મિત્રો, ક્ષેત્રીય ગ્રામીણ બેંક ભરતી 2024 એટલે કે આઈબીપીએસ બેંકની અંદર ખૂબ જ મોટી અને બમ્પર ભરતી આવી ગઈ છે. તો તેની આ ભરતી અંતર્ગત ખાલી જગ્યા છે 9000 પ્લસ. પુરુષ તથા મહિલા માટે બંને તેમાં એપ્લાય કરી શકશે અને છેલ્લી તારીખ છે 27/6/2024. તો આપણે આ વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી જોઈશું. તો દર્શક મિત્રો, નોકરીની શોધ કરી રહેલા પુરુષ તથા મહિલા માટે સારા સમાચાર આવી રહ્યા છે. આઈબીપીએસ દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ ભરતીમાં અરજી કરવા માટે ભરતીની તમામ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. અને આજના આ લેખમાં અને તમને આ ભરતીની તમામ માહિતી જેવી કે અરજી માટે જરૂરી તારીખો શું છે, પદોના નામ શું છે, કુલ ખાલી જગ્યા કેટલી છે, પાત્રતા કેટલી રહેશે, વયમર્યાદા કેટલી રહેશે, વેતન, પસંદગી પ્રક્રિયા, અરજી કરવા માટેનો શુલ્ક શું રહેશે, અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા આ વિડીયો દ્વારા આપણે આગળ જોઈશું. તો દર્શક મિત્રો, તો કે આ ભરતી અંતર્ગત સંસ્થાનું નામ છે બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા એટલે કે આઈબીપીએસ. પદનું નામ છે વિવિધ એટલે કે અલગ અલગ પદો ઉપર ભરતી થવા જઈ રહી છે. અરજી પ્રક્રિયા કેવી રહેશે? તો કે ઓનલાઈન રહેશે. અરજીની પ્રારંભ તારીખ છે 7 જૂન 2024. અરજીની અંતિમ તારીખ છે 27 જૂન 2024. વેબસાઇટ કઈ રહેશે? તો કે https://www.ibps.in એટલે કે આ વેબસાઇટ ઉપર જઈ તમે ડાયરેક્ટ અરજી કરી શકશો. તો દર્શક મિત્રો, આ ભરતી અંતર્ગત આપણે જરૂરી તારીખો જોઈ લઈએ. તો જો તમે આઈબીપીએસ ગ્રુપ એ અને ગ્રુપ બી ભરતી 2024 માટે અરજી કરવાનું વિચારી રહ્યા હો તો તમે ઓનલાઈન અરજી સબમિટ કરી શકો છો. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 7 જૂનથી શરૂ થશે અને 27 જૂન 2024 સુધી અરજીઓ સબમિટ કરી શકાશે. આઈબીપીએસ પ્રિલિમ્સની પરીક્ષા ઓગસ્ટ મહિનામાં લેવામાં આવશે, જેના માટે અલગ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે અને આઈબીપીએસ મુખ્યની પરીક્ષા સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં લેવામાં આવી શકે છે. તો આ જરૂરી તારીખોની વાત થઈ ગઈ. ત્યાર પછી આપણે વાત કરીએ કે જરૂરી ખાલી જગ્યાઓની સંખ્યા એટલે કે આ બેંકની અંદર ખાલી જગ્યાઓની સંખ્યા કેટલી છે. જો કે આઈબીપીએસે ખાલી જગ્યાઓની સંખ્યા જાહેર કરી નથી, પરંતુ દર વર્ષે આઈબીપીએસ ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલની લગભગ 9000 જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરે છે. આ ભરતી માટે ઓનલાઈન મોડમાં અરજીઓ મંગાવવામાં આવે છે અને આ ભરતી માટે તમામ કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકતા હોય છે. ત્યારબાદ આપણે વયમર્યાદાની વાત કરીએ દર્શક મિત્રો, તો આઈબીપીએસ ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર ભરતી 2024 માટે અરજી કરવા માટે તમારી ઉંમર 18 વર્ષથી લઈ 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જેમાં ઓફિસર સ્કેલ 1 માટે 18 વર્ષથી લઈ 30 વર્ષ અને સ્કેલ 2 એટલે કે સ્કેલ 2 માટે 21 વર્ષથી લઈ 32 વર્ષ સુધીની હોય છે અને ઓફિસર સ્કેલ 3 માટે 21 વર્ષથી લઈ 40 વર્ષની હોવી જોઈએ. જ્યારે ઓફિસ આસિસ્ટન્ટ માટે વયમર્યાદા 18 વર્ષથી લઈ 28 વર્ષ છે. આરક્ષિત શ્રેણીઓને મહત્તમ વયમાં છૂટછાટ આપવામાં આવશે અને વય 1 જૂન 2023ના રોજથી ગણવામાં આવશે. તો આ વયમર્યાદાની વાત થઈ. ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આઈબીપીએસ ક્લાર્ક ભરતી માટે અરજી કરવા માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવે છે, જેમાં શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશનથી લઈ MBA અને CA સુધીની છે. તમે સૂચનામાંથી દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત આપણે જોઈ શકતા હોઈએ છીએ. ત્યારબાદ વાત કરીએ કે પસંદગી પ્રક્રિયા કઈ રીતે છે. તો કે આ ભરતીમાં 5 તબક્કા પછી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. સૌપ્રથમ પ્રારંભિક લેખિત પરીક્ષા લેવામાં આવશે. ધાર્મિક લેખિત પરીક્ષા યોજાયા બાદ મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. તે પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જે ઓફિસર સ્કેલ માટે છે. તે પછી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને અંતે તબીબી તપાસ માટે અપોઇન્ટમેન્ટ લેવામાં આવશે. એટલે આ રીતે અલગ અલગ 5 તબક્કા છે આ ભરતી અંતર્ગત પસંદગી પ્રક્રિયા માટેના. ત્યાર પછી વાત કરીએ કે અરજી ફી કઈ રીતની રહેશે. તો કે આઈબીપીએસ પ્રાદેશિક ગ્રામીણ બેંક ભરતી 2024 માટે અરજી કરવા માટે તમારે નિયત અરજી ફી જમા કરાવવી પડશે. જો તમે સામાન્ય શ્રેણી એટલે કે જનરલ કેટેગરી, અન્ય પછાત વર્ગ એટલે કે EWS શ્રેણીમાં આવો છો તો તમારે ₹850 જમા કરાવવાના રહેશે અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને PWD ઉમેદવારોએ ₹155 ફક્ત જમા કરાવવાના રહેશે. એટલે કે આ રીતની ફી ચૂકવવાની રહેશે. ત્યાર પછી વાત કરીએ કે આપણે આઈબીપીએસ બેંકની અંદર અરજી કઈ રીતે કરી શકીએ. તો હવે તમે જાણવા માંગો છો કે આઈબીપીએસ ક્લાર્ક ભરતી માટે કેવી રીતે અરજી કરવી. તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે અમે આઈબીપીએસ ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસરની જગ્યાઓ પણ ભરતી માટે ઓનલાઈન અરજીની લિંક નીચે આપેલી છે અને તમે ત્યાંથી જઈ ઓનલાઈન અરજી સબમિટ કરી શકો છો. અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી કાળજીપૂર્વક ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને શ્રેણી મુજબ અરજી ફી ચૂકવો અને છેલ્લે ફોર્મ સબમિટ કરી દો. વધુમાં દર્શક મિત્રો, આપણે તમારે જો ડાયરેક્ટ અરજી કરવી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું લિંક અપડેટ કરી દઈશ, તો તમે તેની ઉપર ક્લિક કરી અને ડાયરેક્ટ શું છે કે ભરતી માટે એપ્લાય કરી શકતા હો છો. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી.